દિલની આ ધડકનમાં એવો સાજણા ધડકને તાર્યા। જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે જે વિક્રમ ઠાકોરના સોંગ ઉપર, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપના વિડીયો તમે જોયા જશે, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનું છું, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું। સૌથી પહેલા મિત્રો તમારે અહીંથી કોઈ બી VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું, બરાબર। જો આપણે પ્રોટોન VPN આ રીતે કનેક્ટ કરી લઈશું, બરાબર। તો પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે। પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે કંઈક આ રીતે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આવું ઇન્ટરફેસ આવે તમારે ન્યૂ એડિટ ક્લિક કરી દેવાનું છે। ફોટોને લઈ જવાનું છે, જે તમારે વિડીયો એડિટિંગ કરવાનો હોય ફોટો અહીંથી લઈ લેવાનો રહેશે, જો કંઈક આ રીતે, બરાબર। જ્યાં આપણે ફોટો લઈ લીધો છે। હવે તમારે શું કરવાનું છે, તમારે આગળ આવશે તમને એક બેકગ્રાઉન્ડની બાજુમાં સાઈડનો ઓપ્શન મળી છે, બરાબર। તમારે 9.16 તમારે સિલેક્ટ કરી દેવાનું છે। આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું છે, કંઈક આ રીતે તમારો ફોટોને ઝૂમ કરી લેવાનું, બરાબર। જો આ રીતે તમારે કંઈક આ રીતે એડજસ્ટ કરી લેવાનું, બરાબર। તમારી રીતે, બરાબર। તમારે શું કરવાનું છે, આની અંદર આપણે સોંગ લગાડવાનું, બરાબર। તમારે એડિટિંગ ક્લિક કરી દેવાનું છે, એક્શનની અંદર આવી જવાનું છે, જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે તમારે લઈ લેવાનો રહેશે, બરાબર। જો આ રીતે, બરાબર। વિડીયો છે તમારે ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। તમારે જે વિડીયો તમારે લેવાના સોંગ માટે, બસ તમારે શું કરવાનું છે, ફોટોને આ રીતે જે સોંગ સુધી તમારે ખીચી લેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે ખીચી લેવાનું છે, બરાબર। આટલું થઈ ગયું। તમારે શું કરવાનું છે, આની અંદર આપણે બીટ માર્ક લગાડવાના છે, બરાબર। તો બીટ માર્ક લગાવવા શું કરવું પડશે, આની તમારે શું કરવાનું, સોંગ અંદર ક્લિક કરી દેવાનું છે। આગળ તમે આવશો એટલે બીટ્સનું ઓપ્શન મળી જાય, બરાબર। બીટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમે ઓન કરશો એટલે ઓટોમેટિક બીટ જે છે લાગી જશે, બરાબર। બરાબર, કંઈક આ રીતે તમારે ઓન કરી દેવાનું છે, બરાબર। ઓન કરશો એટલે ઓટોમેટિક બીટ્સ તમારા લાગી જશે। જો ના લાગે તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે, તો નેટનો પ્રોબ્લેમ હશે, થોડીક વાર લાગશે, જો કંઈક આ રીતે લાગશે, બરાબર। આ રીતે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે બીટ માર્ક હટાવવાના છે, બરાબર। જો તમને બતાવી દઉં, થોડાક આપણે બીટ માર્ક હટાવવાના છે અને થોડાક બીટ માર્ક આપણે એડ કરવાના, તમને બતાવી દઉં, બરાબર। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। જો આ રીતે, બરાબર, તમારે આગળ આવી જવાનું છે, જો તમને બતાવી દઉં, બરાબર। આ જગ્યાએ બીટ માર્ક તમારે હટાવી દેવાનું, બરાબર। તમને બતાવી દઉં, બરાબર। તમારે શું કરવાનું છે, આ જગ્યાએ તમારે બીટ માર્ક હટાવી દેવાનું છે, જો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। તમારે શું કરવાનું છે, આ બીટ માર્ક તમારે અહીંથી હટાવી દેવાનું છે, કે આ રીતે, બરાબર। આટલા સુધી તમારે રાખવાનું છે, આ બીટ માર્ક તમારે હટાવી દેવાનું છે। પછી તમારે આગળ જવાનું છે, આ બીટ માર્ક તમારે અહીંથી હટાવી દેવાનું રહેશે, કે આ રીતે, બરાબર। બરાબર, તમારે આટલું કરી લેવાનું છે। એક બીટ માર્ક તમારે આ જગ્યાએથી હટાવવાનું છે અને એક બીટ માર્ક તમારે આ જગ્યાએથી હટાવવાનું, બરાબર। તમારે બે બીટ માર્ક હટાવી દેવાનું છે। હવે તમારે કંઈ નથી કરવાનું, અહીંથી તમારે બેક આવી જવાનું છે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું, બરાબર। હવે તમારે શું કરવાનું છે, જે આપણે બીટ માર્ક લગાડે છે એ પ્રમાણે તમારે કટ લગાડી દેવાનું, બરાબર। એ તમારે શું કરવાનું છે, ફોટોને ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે કટ લગાડી દેવાનો રહેશે, જો કે આ રીતે, આ રીતે, બરાબર। ફોટોને ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે કટ લગાડતું જવાનું, બરાબર। જેટલા આપણે બીટ માર્ક છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાવી દેવાના રહેશે, બરાબર। કંઈક આ રીતે, બરાબર। તમે આ રીતે બધા કટ લગાવી દો, પછી તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં, કંઈક આ રીતે, બરાબર। જો આ રીતે જેટલા બીટ માર્ક છે એટલા તમારે કટ લગાવી દેવાના રહેશે, કંઈક આ રીતે, બરાબર। તો આ રીતે તમે બધા કટ લગાવી દો, પછી તમારે એનિમેશન જે આપણે ઇફેક્ટ બધા લગાવેલ છે તમને બધા લગાડતા શીખવાડી દઉં। તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા, બરાબર। તમે પણ આ રીતે બધા કટ લગાવી દેજો। હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તમારે શું કરવાનું છે, પહેલી ક્લિપની અંદર આવી જવાનું, બરાબર। પહેલી ક્લિપની અંદર એનિમેશનની અંદર આવી જવાનું છે, તમે ઇનની અંદર આવી જવાનું છે, બરાબર। જો ઇન આઉટ ને કોમ્બો તમને મળી જશે, તમે ઘણા બધા એનિમેશન જોવા મળી જશે, તમે લગાવી શકો છો, બરાબર। ઇનની અંદર તમને મળી જશે જો ફેસ ઇન વાળું, બરાબર। જો ફ્લેશ ઇન વાળું તમને મળી જશે, બરાબર। એનિમેશન તમારે લઈ લેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। આ રીતે, બરાબર। જો ના મળે તમારે સેટ કરી દેવાનું છે, ફ્લેશ ઇન આ રીતે, આ રીતે તમારે લગાવી દેવાનું છે, બરાબર। 3 ક્લિપની અંદર આ એનિમેશન આવશે। હજી ચોથી ક્લિપ આવે છે એની અંદર અલગ એનિમેશન આવશે, બરાબર। જો તમને બતાવી દઉં, આગળ તમે આવશો એટલે જો તમને બ્લેન્ડિંગ વાળું મળી જશે, એ પણ તમારે સેટ કરી લેવાનું રહેશે, જો ના મળે તો, બરાબર। તો બધી ક્લિપની અંદર આપણે વિડીયોની અંદર આ જ એનિમેશન લગાડવાનું છે, બરાબર। બંને મિક્સિંગની અંદર તે 3 જ ફેશન વાળા આવશે અને ચોથી ક્લિપની અંદર આવશે જે બ્લેન્ડિંગ વાળું મેં તમને બતાવી, જો તમને ફરીથી બતાવી દઉં, એનિમેશનની અંદર જવાનું છે, ફેશન વાળું તમારે લગાવી દેવાનું રહેશે, આ રીતે, બરાબર। 3 ક્લિપની અંદર આ આવશે, જો તમને બતાવી દઉં, આ 2 ક્લિપની અંદર થઈ ગયા, હવે ત્રીજી ક્લિપની અંદર આવશે, આ રીતે, બરાબર। જે ચોથી ક્લિપ છે એની અંદર આવશે બ્લેન્ડિંગ વાળું, બરાબર। જો આ રીતે, બરાબર। તમારે શું કરવાનું છે, બધા જે આપણે ક્લિપ છે વિડીયોની અંદર તમારે
આ રીતે જ લગાવી દેવાના છે બરાબર. 3 ફેસ ઇન વાળા આવશે અને ચોથી જે ક્લિપ આવે છે એની અંદર આવશે બ્લેન્ડિંગ વાળું બરાબર. બરાબર આ રીતે તમે બધા એનિમેશન આ રીતે લગાવી દો બરાબર. જ્યાં સુધી મોટી ક્લિપ ના આવે ત્યાં સુધી તમારે આ રીતે તમારે લગાવી દેવાના રહેશે બરાબર. જે મોટી ક્લિપ આવે છે ત્યાં સુધી તમારે આ રીતે એનિમેશન લગાડતું જવાનું છે બરાબર. 3 ફેસિન વાળા આવશે અને એક બ્લેન્ડિંગ વાળો બરાબર. મોટી ક્લિપ આવે ત્યાં સુધી તમે આ જ એનિમેશન લગાડી દો. પછી આગળ અલગ આવશે એ પણ તમને લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે જે 2 મોટી ક્લિપ આવે છે ત્યાં સુધી આપણે એ એનિમેશન લઈ લીધે બરાબર. તો જે મોટી ક્લિપ આવે છે એની તમને લગાડતા શીખવાડી દો. એનિમેશન ની અંદર આવી જવાનું છે તો તમારે કોમ્બો ની અંદર આવી જવાનું રહેશે બરાબર. કંઈક આ રીતે બરાબર. તો કોમ્બો ની અંદર આવી જવાનું છે તમારે ડીશોર્ટ રાઇટિંગ વાળું તમારે લઈ લેવાનું રહેશે આ બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. આની અંદર આપણે હજી એક આપણે ઇફેક્ટ આવશે બરાબર. તો તમને બતાવી દઉં. ઇફેક્ટ ની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટ ની અંદર આવી જવાનું છે. તો તમને ટ્રેનિંગ ની અંદર મળી જશે ક્લાસિક ન્યૂ તમને અહીંથી મળી જશે બરાબર. તમે અહીંથી લગાવી શકો છો બરાબર. તમારે ટ્રેનિંગ ની અંદર આવી જવાનું છે તો તમને અહીંથી મળી જશે જો આ શેક વાળું આ રીતે બરાબર. તમારે અર્જેક્ટ ની અંદર આવી જવાનું છે આ રીતે તમારે કંઈક અર્જેક્ટ કરી લેવાનું બરાબર. જો નોર્મલ રીતે આ રીતે બરાબર બરાબર. તમારે કંઈક આ રીતે અર્જેક્ટ કરી લેવાનું છે. જે પહેલી મોટી ક્લિપ છે એની અંદર તમારે એપ્લે કરી દેવાનું રહેશે. કંઈક આ રીતે જો તમને બતાવી દઉં આટલા સુધી તમારે એપ્લે કરી દેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે જે બીજી મોટી ક્લિપ આવે છે એની અંદર આપણે એનિમેશન આવશે. એનિમેશન ની અંદર આવી જવાનું છે એની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જાય તમારે લગાવી દેવાનું છે એટલે આપણે તમને ઘણા બધા મળી જાય બરાબર. તમને સર્ચ કરીને બતાવી દઉં ઇન્ક ડ્રોપ બરાબર. જો આ રીતે ઇન્ક ડ્રોપ તમે લખશો એટલે આવી જશે. તો થોડુંક નેટનો પ્રોબ્લેમ છે થોડીક વાર લાગશે બરાબર. જો આ રીતે આવી જાય બરાબર. તમારાથી કોઈ બી એક એનિમેશન લઈ લેવાનું રહેશે. જો આ રીતે બધા એ ટાઈપના તમને સેમ મળી જશે. તમારે કોઈ બી એક લઈ લેવાનું રહેશે બરાબર. આપણે એ એનિમેશન લઈ લીધું છે. હવે તમારે શું કરવાનું છે જે બીજી નાની ક્લિપ આવે છે એની અંદર તમારે સેમ કરવાનું છે બરાબર. જે આપણે સ્ટાર્ટિંગ ની અંદર કર્યું હતું આ તમારે શું કરવાનું છે પહેલી ક્લિપ ની અંદર આવશે ફેસ ઇન વાળા બરાબર. 3 આવશે. જો તમને બતાવી દો અહીંથી લગવા હટી ગયું છે હું સર્ચ કરી લઉં છું કંઈક આ રીતે જો અહીંથી મળી જશે બરાબર. ફેસ ઇન વાળા અહીંથી તમારે લગાવી દેવાના રહેશે બરાબર. 3 ફેસ ઇન વાળા આવશે અને એક બ્લેન્ડિંગ વાળો આવશે આ તમારે લગાવી દેવાનું બરાબર. આ રીતે ત્રીજી ક્લિપ ની અંદર પણ ફેસ ઇન વાળો આવશે આ રીતે અને જે ચોથી ક્લિપ આવે છે એની અંદર આવશે બ્લેન્ડિંગ વાળું બરાબર. તમને બતાવી દઉં કંઈક આ રીતે તમારે લગાવી દેવાનું છે ટોટલ ની અંદર બરાબર. જેટલી ક્લિપ આવે છે એની અંદર તમારે આ રીતે જ લગાવી દેવાના રહેશે. જો આ રીતે બીજી ક્લિપ ની અંદર પણ એ જ આવશે. હવે ત્રીજી ક્લિપ ની અંદર પણ એ જ આવશે બરાબર. છે ફ્લેશ ઇન વાળું આ રીતે. હવે ચોથી ક્લિપ આવે છે એની અંદર આવશે બ્લેન્ડિંગ વાળું બરાબર. તમને બતાવી દઉં આ રીતે બરાબર. આ રીતે તમારે બધા વિડીયો ની અંદર તમારે આ રીતે તમારે લગાવી દેવાના રહેશે બરાબર. તો આ રીતે તમે લગાવી દો. 3 ફેસિન આવશે અને એક ચોથો જે આવે છે એ આવશે પ્લેનિંગ વાળું. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે કે આ રીતે એકદમ તમારો વિડીયો એડિટિંગ થાય. તમારે શું કરવાનું છે આ તમારાથી બેક જવાનું છે. હવે તમારાની અંદર જે ઇફેક્ટ આવે છે બરાબર તમને લગાડતા શીખવાડી દઉં. હેલો બ્લર વાળું આવે છે બરાબર. ઇફેક્ટ ની અંદર જવાનું છે, વિડીયો ઇફેક્ટ ની અંદર જવાનું છે. તો ટ્રેનિંગ ની અંદર તમને અહીંથી મળી જશે બરાબર. તમે અહીંથી મળી જશે. નીચે સ્ક્રોલ કરશો એટલે આ જશે જો હેલો બ્લર વાળું આ રીતે બરાબર. એડજસ્ટ ની અંદર જવાનું છે. નીચે લીટી તમારે 100 કરી દેવાનું બરાબર. ઉપર લીટીની સ્પીડ ને તમારે 100 કરી દેવાનું છે. સોરી એને 0 કરી દેવાનું છે. અને નીચે લીટી તમારે અત્યારે 100 કરી દેવાનું છે. આ તમારે બેક જ બરાબર. તમારે શું કરવાનું છે આટલા સુધી મેં તો ખીચી લેવાનું છે બરાબર. લીટીને જો તમને બતાવી દઉં આ રીતે બરાબર. આ રીતે તમારે શું કરવાનું છે નીચે લઈ લેવાનું છે કંઈક આ રીતે અને આટલા સુધી તમારે લઈ લેવાની રહેશે બરાબર. જે હેલો બરાબર છે બરાબર એની તમારે આટલા સુધી રાખી લેવાનું બરાબર. તમારે શું કરવાનું છે આ તમારે બેક જવાનું છે આ રીતે. આની અંદર આપણે જો કોઈ ઉપર કંઈ લખવું હોય બરાબર ઇફેક્ટ જે તમારે લગાવવું હોય મતલબ ઇમોજી બરાબર એ ટેક્સ્ટ ની અંદર જવાનું છે. એ ટેક્સ્ટ ની અંદર જવાનું છે. આ તમારે ઉપર કોઈ જે નામ લખવું હોય તો જે તમારે ઇમોજી લગાવો તો પણ તમે લગાવી શકો બરાબર. ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને જોવા મળી જશે. જે તમને બતાવી દઉં તમારાથી ઇમોજી તમારે જે લગાવવું હોય તમે અહીંથી લગાવી શકો છો કંઈક આ રીતે. જો આ રીતે તમારાથી લગાવી દેવાનું છે. જો થોડુંક નેટનો પ્રોબ્લેમ છે એટલે થોડીક વાર લાગે બરાબર. તમારાથી કોઈ બી એક લગાવી દેવાના રહેશે બરાબર. એકદમ તમારો વિડીયો એડિટિંગ થાય પછી તમારે શું કરવાનું છે આ રીતે જે લીટી છે તમારે બરાબર જે ઇફેક્ટ વાળી સોરી જે ટેક્સ્ટ વાળી બરાબર એને તમારે 100 કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર. પૂરા વિડીયોની અંદર એપ્લાય કરી દેવાની રહેશે બરાબર. તમારે શું કરવાનું છે ડાઉન કરવા માટે તમારે શું કરવાનું છે એક્સટ્રેક્ટ ની અંદર જવાનું છે. એક્સપોર્ટ ની અંદર સોરી સેવ ટુ ડીએસ ની અંદર ક્લિક કરી દેવાનું છે એટલે એકદમ તમારો વિડીયો છે સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની ત્યાં સુધી જય દ્વારકાધીશ.